સમાચારો પર નજર કરીએ તો બોટાદમાં 80માં સ્વતંત્રતા પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી। આ કાર્યક્રમમાં બોટાદ પ્રભારી મંત્રી રીવાબા જાડેજા સહિત ધારાસભ્યો, જિલ્લા અને નગરપાલિકાના પદાધિકારીઓ, અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા। રાષ્ટ્રધ્વજ ફરકાવી રાષ્ટ્રગાન સાથે તિરંગાને સલામી આપવામાં આવી। સાથે જ ભવ્ય પરેડ, ડોગ પરેડ અને સાંસ્કૃતિક કાર્યક્રમોએ સૌનું ધ્યાન ખેંચ્યું હતું। વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર પ્રતિભાઓ અને રમતવીરોનું સન્માન કરવામાં આવ્યું। આ પ્રસંગે યુવાનોને વ્યસનથી દૂર રહી શિક્ષણ અને રમતગમતમાં આગળ વધવા માટે અપીલ કરવામાં આવી કે જ્યારે વૃક્ષારોપણ દ્વારા પર્યાવરણ સંરક્ષણનો પણ સંદેશ આપવામાં આવ્યો હતો। 80મો સ્વતંત્ર પર્વ બોટાદ જિલ્લા ખાતે ઉજવવામાં આવ્યો છે, જેમાં માનનીય શિક્ષણ મંત્રી અને બોટાદ જિલ્લાના પ્રભારીના અધ્યક્ષસ્થાને આ બોટાદ જિલ્લાનો સ્વતંત્ર પર્વ ઉજવવામાં આવ્યો છે। સાથે થઈને અમે ધારાસભ્ય શંભુનાથ પ્રસાદજી, કાળુભાઈ ડાભી, સૌ પદાધિકારીઓ, બોટાદની જનતા, સૌ વિદ્યાર્થી દ્વારા સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું છે। અને આજે બોટાદની મારી જનતાને, ગુજરાતની જનતાને, દેશની જનતાને એક જ સંદેશો આપવા માગું છું ધારાસભ્ય તરીકે કે ભાઈ, આઝાદી આપણે એમનેમ નથી મળી, હજારો શહીદોના લોહી વેરાણા છે, ત્યારે આપણને આઝાદી પ્રાપ્ત થઈ છે। ત્યારે આઝાદીને બચાવવા માટે